વધુ વાત અમરેલીની, જ્યાં લીલિયા તાલુકાનું ભેસાણ ગામ ગોવિંદ કાકા સરોવરના પાણી માર્ગ પર ફરી વળતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ગોવિંદ કાકા સરોવર ઉનાળા સમયે ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના સહયોગથી બનાવવામાં આવ્યું, જે સરોવરના ઉપરના ભાગમાં ખેડૂતોની 1000 વીઘા જમીન અને ગૌચરની 200 વીઘા જમીન છે. ત્યારે સરોવરના પાણીનો પ્રવાહ ભેસાણ ગામ નજીક સીમ વિસ્તારમાં રસ્તા પરથી વહી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને હાલાકી પડી રહી છે. આ મુદ્દે અધિકારી અને રાજનેતાઓને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી, છતાં નિરાકરણ ન આવતા ખેડૂતો અને પશુપાલકોએ જળ સમાધિ લેવાની ચીમકી આપી છે. ત્યારે પ્રશાસન દોડતું થયું અને ફરીથી આ સમસ્યા સામે આવી છે. ત્યારે આ કાયમી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ખેડૂતોએ માંગ કરી છે. ઓડિયા ગામે ગોવિંદ કાકા સરોવર બનાવ્યું ધોળકિયા ફાઉન્ડેશને. જે તે વખતે અમે એને રજૂઆત કરી હતી કે સાહેબ અમારો અહીંયા રસ્તો છે, અમે અહીં હાલી છે, એ રસ્તા ઉપરથી એ પોતે ગાડી લઈને અહીંયા આવેલા, એ રસ્તા ઉપરથી ને ચાલતા, એને ખ્યાલ છે આ રસ્તો છે, છતાંય અમારો રસ્તો આ જે ડૂબમાં વહી ગયો. અમે એને કીધું તો આગળ બંધારો બાંધો, અમે પૂછ્યું હતું અધિકારીઓને ક્યાં સુધી પાણી ભરાશે, તો એ પાણી એને કીધું અહીંયા સુધી જ ભરાશે. ત્યાં દેવી અધોગતિ છે. અત્યારે હું કઈ રીતે જાઉં છું, મારા ઘરના જઈ શકતા નથી. આ પરિસ્થિતિ એવી નબળી છે મારી. મારો રોટલો ના છે, રોટલો રોજ બાંધીને જાઉં છું, બળદ છે મારે. સિંહના મોઢામાં રહું છું, તો આ પાણીના મોઢામાં કઈ જઈ શકી છે. તો આટલી પ્રાર્થના કરું છું તમને સાહેબને બધાને કે એટલો અમને રસ્તો કહી દો, એટલે તમારો ખૂબ ખૂબ આભાર માની છે સાહેબ. પાણીની આવક ચાલુ રહેતા આ રસ્તા ઉપર પાણી ભરાય, જેથી ફરીથી રજૂઆત આવતા આ રસ્તાનું તેમનું આવવા જવાનું સ્થળ જળવાઈ રહે, તે માટે તેનો પ્રશ્ન કાયમી ઉકેલ થાય તે માટે અમે સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવવા માટેની હાલ કાર્યવાહી શરૂ છે.